જય કષ્ટભંજન દેવ દોસ્તો, દાદાના નામ શું સાથે આજના શનિવારની અમારી પદયાત્રા શરૂ થઈ ગઈ છે અને અમારી પદયાત્રા પહોંચી ગઈ છે અમારા સ્નેહી મિત્ર મુકેશભાઈની રાવટ. બોલો કષ્ટભંજન દેવ કી. અમારા જૂના અને જાણીતા ભજીયાના સ્પેશિયાલિસ્ટ કારીગર જે ભજીયાનો એવો અદ્ભુત પ્રસાદ બનાવે કે હા એનું શબ્દોનો તો એવો અદ્ભુત સ્વાદ હોય છે. એવો મારા પરમ સ્નેહી મિત્ર ભાઈ છે શૈલેષભાઈ. આજ ઘણા દિવસે ફરી પાછા મુકેશભાઈની રાવટીએ સેવામાં પ્રતીત થયા છે. આજ 111 શનિવારની પદયાત્રામાંથી આજ છે અમારો 85મો શનિવાર અને 85મા શનિવારે મારી સાથે મારા અનેક સ્નેહી મિત્રો જોડાયા છે. ખરેખર આજની યાત્રામાં ખૂબ આનંદ આવ્યો. અમારા સેવાભાવી મિત્ર ભાઈ શ્રી મુકેશભાઈની રાવટીએ પ્રસાદ લીધો તેમજ સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરી. હવે આગળ પાછા સાળંગપુર ધામ તરફ યાત્રા શરૂ કરશું ને. તો બોલો કષ્ટભંજન દેવ કી. હાલો તમારે ઘરે ખોટો આવ્યો હવે અમારી પદયાત્રા પહોંચી ગઈ છે હિંદવાની આકલ, એટલે કે અમારા સ્નેહી મિત્ર સેવાભાઈ મિત્ર ભાઈ શ્રી મહેશભાઈના ઘર પાસે. મહેશભાઈની પણ પાણીની અવિરત સેવા હોય છે. મહેશભાઈના ઘરે ચા પાણીનો પ્રસાદ લઈ ફરી પાછા દાદાના નામ સાથે આગળની પદયાત્રા શરૂ કરીએ. કષ્ટભંજન દેવ કી. મિત્રોને ભાવ ભર્યા જય કષ્ટભંજન દેવ. આજની પદયાત્રા મારી 85મા શનિવારની પદયાત્રા હતી. જે 111 શનિવારની પદયાત્રાનો સંકલ્પ છે એમાંથી આજ અમારો 85મો શનિવાર હતો અને હવે જે આવનારો શનિવાર છે એ અમારો 86મો શનિવાર છે. પણ આવનારા શનિવારે તો હવે દાદાના દર્શન નહીં આવી શકે, એ શનિવાર સ્કીપ થાય છે. કારણ કે જેમ મુકાભાઈ રાવટી કરીને દર શનિવારે પદયાત્રા યાત્રિકોની સેવા કરે છે એમ અમે પણ ચોટીલા પદયાત્રા જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરીએ છીએ અમારું આખો ગ્રુપ મળી. તો આવતા શનિવારે અમારે આયોજન છે. એની પછીનો જે શનિવાર છે એ અમારો 86મો શનિવાર છે. તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બોલો કષ્ટભંજન દેવ કી. જય કષ્ટભંજન દેવ મિત્રો, કેમ છો બધા? મજામાં હશો ને? વિડીયોના માધ્યમથી સવારે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરાવ્યા. ત્યારબાદ
જે સવારમાં આપણે નાસ્તાની સેવા શરૂ હોય છે તેમજ બપોર પછી પણ આપણે શરબતની સેવા એ ચાલુ હોય છે. દર શનિવારે શરબતની સેવા અહીંયા ચાલુ જ હોય છે અવિરત. લીંબુ વરિયાળી શરબત બનાવવામાં આવે છે. આ છે રાજુભાઈ દ્વારા શરબત બનાવવામાં આવે છે. ભાઈ મનોજભાઈ આજે આવ્યા છે. સેવામાં ભાઈ છે જિગ્નેશભાઈ છે. બધા લોકો દ્વારા અવિરત પગપાળા બધા ચાલીને જતા મિત્રો માટે શરબતની સેવા આપવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રોને હાથ પકડીને જીગાલાલ શરબત પીવા લઈ જઈ રહ્યા છે. તો જય કષ્ટભંજન દેવ મિત્રો, કેમ છો બધા? આજની અમારી આ સેવા આખા દિવસની કેવી રહી આપ વિડીયોના માધ્યમથી તમને નિહાળવા આજની અમારી શોમાં જે મિત્રો હાજર રહ્યા તે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય કષ્ટભંજન.